24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। આજે વડોદરા મહાનગરપાલિકામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાનું આયોજન વડોદરાની પ્રજા અને તેને પડતી મુશ્કેલીઓને લઈને આ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજરોજ આ સભા મિલિટરી કરવામાં આવી છે। આવતા મહિનાની 15 તારીખે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેઓ મેયર પિંકીબેન સોની દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને વધુમાં મેયર પિંકીબેન સોની દ્વારા જણાવવામાં આવ્યું કે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં મળેલી સામાન્ય સભાની બેઠક જે તાજેતરમાં તારીખ 1 એપ્રિલ 2024ને મંગળવારના રોજ 10 કલાકે બનાસકાંઠા જિલ્લાના ડીસાના ડુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતાં 20 વ્યક્તિઓના થયેલા અવસાન તથા ભારતીય ફિલ્મ જગતના જાણીતા કલાકાર પદ્મશ્રીથી સન્માનિત એવા દેશભક્તિના ગીતોથી લોકોમાં જુસ્સો ભરનાર બોલિવૂડના ભરતકુમાર તરીકે વિખ્યાત શ્રી મનોજ કુમાર તારીખ 4/4/2025ના રોજ 87 વર્ષના વયે થયેલ દુઃખદ અવસાન તથા ગુજરાતના શાસ્ત્રીય નૃત્યના કલાગુરુ પદ્મ વિભૂષણથી સન્માનિત એવા સુપ્રસિદ્ધ નૃત્યાંગના નૃત્ય નિર્દેશિકા અને શિક્ષિકા શ્રી કુમુદિનીબેન લાખિયાના તારીખ 12 એપ્રિલ 2025ના રોજ 94 વર્ષની વયે થયેલ અવસાન બદલ મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભાએ ભારે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે। સાથે સદગતોના આત્માને શાંતિ મળે તે માટે વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા મુજબ સૌએ 2 મિનિટનું મૌન પાડી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। જ્યારે પણ સભામાં શોકદર્શક ઠરાવ હોય છે ત્યારે આ સભાને આગળની તારીખ ઉપર ડિલે કરવામાં આવતી હોય છે। એ મુજબ નવી તારીખનું ડિક્લેરેશન ચાલુ સભા દરમિયાન કરવામાં આવતું હોય છે। એક મહત્વની બેન વાત એ છે કે આપ માનો છો, આપ જોવો છો રોજ મીડિયાના માધ્યમથી કે એક ને અનેક સમસ્યા શહેરમાં છે। સભાનો હેતુ જે હોય છે કે ચર્ચા કરવાની, તો 2 દિવસ પણ પછી તમે બોલાવી શકતા હતા જો લાગણી હતી તો આપ શું કહેશો? વડોદરા મહાનગરપાલિકા દ્વારા 24/7 વડોદરા શહેરનો વિકાસ હોય કે લોકોના પ્રશ્નોના નિરાકરણ હોય કે સમસ્યાઓના ઉકેલ હોય એના માટે 24/7 કામગીરી કરવામાં આવતી હોય છે। તો સાથે સાથ થોડા સમયના અંતરાલ પર મોટા કામો પણ આગામી સમયમાં પણ લગભગ 500 કરોડની આસપાસના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ થવા જનાર છે। ત્યારે સભામાં જે પણ વિષયોની ચર્ચા થતી હોય છે આ દરેક વિષયને અનુલક્ષીને પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પ્રત્યેક સભાસદશ્રીઓ દ્વારા જે પણ રજૂઆતો કરવામાં આવતી હોય છે, જ્યાં જે પણ વિકાસની દિશામાં જરૂરિયાત છે તે કરવામાં આવે છે, તો સાથે જે પણ પ્રશ્નો હોય છે એના નિરાકરણ માટે પણ કામગીરી સતત અવિરત કરવામાં આવતી હોય છે। તે માત્ર સભા પૂરતું મર્યાદિત નથી કે આજે સભા થઈ તો જ કાલે કામ થશે। મેં પહેલાં કહ્યું તેમ 24/7 રોજ કામ થતું હોય છે, પરંતુ જ્યારે વડોદરા મહાનગરપાલિકાની સભા મળતી હોય છે ત્યારે આ બધા વિષયોની ચર્ચા થાય છે। આ ઉપરાંત રોજ જે સભાસદશ્રીઓ દ્વારા રજૂઆતો થાય છે તે રજૂઆતો દ્વારા પણ લોકોના પ્રશ્નોના નિવારણ અને સમસ્યાઓના નિકાલ માટે રોજ કામગીરી કરવામાં આવતી છે। વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા મુજબ જ્યારે અધ્યક્ષ સ્થાનેથી કોઈ તારીખ નક્કી કરવામાં આવતી હોય છે એ મુજબ જ્યારે તારીખ નક્કી કરવામાં આવી છે અને એ મુજબ તારીખ આવતા મહિનાની 15મી તારીખના રોજ સાંજના 5 વાગે આ સભા મળવા પર મુલતવી રાખવામાં આવી છે। એટલે આવતા મહિનાની 15મીએ આ સભા 5 વાગે મળશે।